હું મારો મિત્ર હરિઓમ દુકાને લેપટોપ લેવા પહોંચી ગયા. મિત્ર માટે લેપટોપ લેવાનું હતું તો મિત્ર જો અનબોક્સિંગ કરસ. સરસ મજાનું ડેલ કંપનીનું લેપટોપ છે. લેપટોપ લેવા પહોંચી ગયા. ચાલો લાઈન લાગવા માંડી વાહનની બધી. અમે સાઈડમાં ઊભા રહી ગયા ઘડીક. ભપો એટલે આ નવું એન્જિન જ નીકળ્યું. નકરું એન્જિન છે. બોલો. ગુડ આફ્ટરનૂન મારા મિત્રો, કેમ છો? મજામાં છે. ન મજામાં તો આપણા બ્લોગ જોતા મજામાં આવી જશે. તો બધાને જય માતાજી, જય શિવ શક્તિ. મિત્રો બ્લોગ મોડો ચાલુ કર્યો તો દરરોજની કોઈ આપણા પાસે કામમાં હોય એટલે બ્લોગ આજ થોડુંક સવારમાં બ્લોગ ચાલુ કરવાનો મેળ આવ્યો નહીં. મિત્રો કાલે આપણે બોટાદ ગયેલા હતા એટલે પ્લેઝર ગાડીનું હાફ એન્જિનનું બોરિંગ નહીં કરાવવાનું હતું. હેડના વાલની સીટ લેવડાવવાની હતી. તો જો પ્લેઝરનું આ ટાઈપનું એન્જિન ખોલીને મૂક્યું છે. પેકને તો ઉખાડતા હતા. લાઈ પહેલાં ક્લિપ લઈ લો, પછી મેં પેકિંગ ઉખાડું. બાકી સીધું એટલું ઉખાડી નાખ્યું. વાહ જ્યાં બ્લુ કલરનું દેખાય દૂધ આછો ગ્રીન એ ટાઈપનું છે. એ પેકિંગ આખું ઉડી જાય ને પછી નવું પેકિંગ ચોંટાડે ને પછી હેડ બ્લોક કરવી ફિટ. બરાબર. જો આ ટાઈપનું એન્જિન આવે. આમ જો પાછળ બરાબર. વ્હીલ ને બિલ બધી કેવી રીતે છે. બીજું કાઢું નીકળી જાય. વ્હીલ ન નીકળે એવું નહીં. પારો મજા આવે. મેરો ફેરો ધક્કો મારીને ઓલા રેકડીને જેમ ધક્કો માર્યો ઘણે એને પાકું પકડું થઈ જાય ટાયર હોય એટલે બધું છે મિત્રો. તો ચાલો કંઈ વાંધો નહીં. હવે સાફ કરીને કરવી ફિટ. બરાબર. હેડ બ્લોક પહેરાવી દઈએ. પછી એક સ્પ્લેન્ડર ગાડીનું આપણે હેડી બીજો હેડ લઈ ગયા. એના સાયલેન્સરના સ્ટાર્ટ ભાંગી ગયેલા હતા. તે કઢાવવાના હતા. એ ધોકી ગાડી કમ્પ્લીટ કરીને જવા હોય દીધી એટલે બ્લોક કંઈ ચાલુ કર્યો નહોતો. કામમાં હતા ને ગાડીઓમાં 2-3 ગાડીમાં અલગ અલગ. એટલે થવાનો વારો આ થઈ જાય મિત્રો. પછી આપણે સાઇન ગાડીનો વારો લેવાનો છે. આ સાઇન ગાડીની અંદર હાફ એન્જિન ખોલવાનું સાનું તે આને 2 ઢગલા ઉતારી નાખવાના છે. હેડ એન્ડ બ્લોક. બરાબર. ઓઇલ બહુ ખાય છે આ ગાડી. હેડ થોડોક નબળો પડી ગયો. બધી ભેગું ટૂંકમાં ઓઇલ ધુમાડાના ગોટા ગોટા ઉડાડે છે. એટલે આ સાઇનનો હવે સાઇન જો કે કાલુની આવી ગઈ છે. કારણ કે કાલે બોટાદ ગયો હતો. પણ સંબંધીની ગાડી છે. બોટાદ ગયો તો ફોન આવ્યો હતો. પછી મૂકીને જતા ગયા. પછી જો સારું ચાલો કંઈ વાંધો નહીં. હવે કરવી હવે પ્લેઝરનું એન્જિનનું કામ સ્ટાર્ટ. ચાલો હેડ બ્લોક કમ્પ્લીટ ક્લિયર કરી નાખ્યા છે. પિસ્ટન કમ્પ્લીટ બેસાડી દીધો. રીંગું બીંગું કમ્પ્લીટ નાખીને હેડ કમ્પ્લીટ વોશ કરીને કમ્પ્લીટ કરી નાખ્યું. બરાબર. હવે ચડાવવાનું છે આપણે પેકિંગનું બધી ટેપેટ ને કેમ સાહેબનું બધું છે. આવી રીતે આને બધું અલગ આવે ટૂંકમાં. જો આવી રીતે કરી ફટાફટ ફિટ. ચાલો તા વોશ મસ્ત કરી નાખ્યું. લો આવું બધું આવે મિત્રો. સારું ચાલો હવે ક્યારેક ક્યાંક અપડેટ 99 આપતો રહીશ તમને. કારણ કે કામમાં હોય એટલે ક્યારેક ટાઈમ મળે ત્યારે થોડુંક લઈશું. બરાબર. આમ તો બાકી બધું છે. સારું ચાલો. The next day. જય માતાજી, જય શિવ શક્તિ. બીજા દિવસનું મસ્ત મજાનું સવાર થઈ ગયું છે મિત્રો. જવું છે મિત્રો સાઇન ગાડીનું હાફ એન્જિન ખોલેલું. મેં તમને કાલના બ્લોગમાં કીધું હતું કે ધંધુકા જવાનું થઈ છે. હવે તે કરી નાખ્યું છે. ચાલો હું એક મિત્ર આવે છે. બે જઈ ધંધુકા કપલેટ હવે બધું કરી નાખ્યું છે. ત્યારે જઈ ગયો તો ફટાફટ હવે ધંધુકા જઈ બોરિંગ કરાવીને પછી આવતારી પાછા ઘરે ફિટ કરીને ગાડી રિટર્ન કરવાની છે બધી છે. સારું ચાલો હવે નીકળવી ધંધુકા જઈને પછી ડાયરેક્ટ હવે બોરિંગ થઈ જાય ને તો તરત નીકળી જવું પડશે. કારણ કે ગાડી આજને પેક કરવાની હોય ને એટલે ધંધુકા કેટલી વાર લગાડે શું અહીંયા પીસી ખબર પડે. સારું ચાલો મિત્રો. જ્યારે ધંધુકા આવી ને ત્યારે ટ્રેન ને કાયમ ફાટક બન્યું હોય તો રાણપુર રોડ આવી ને હું મિત્ર બે પહોંચી ગયા ધંધુકા તો ટ્રેન આવી ગઈ. હવે જો લાઈન લાગવા માંડી વાહનની બધી. અમે સાઈડમાં ઊભા રહી ગયા ઘડીક. ભપો એટલે આ નવું એન્જિન જ નીકળ્યું. अभी मजा आएगा ना भिड़ो. નકરું એન્જિન છે. બોલો. નકરું એન્જિન નીકળ્યું. સારું કંઈ વાંધો નહીં. હાલો ફાટક ખુલ્લે પછી ગાડીઓ કાઢવી બહાર. હવે હેડ બ્લોક રાણપુર રોડે મૂકી દીધું છે બોરિંગ કરાવવા. પછી
તો ગામમાં કામ છે એ પતાવી દેવી, પછી કલાક દોઢ કલાકનો ટાઈમ આપ્યો છે, કલાક દોઢ કલાકે થઈ જશે એટલે લઈને પછી ફટાફટ પાછા ઘર જતા રહીશું. અને ઇમરજન્સીમાં એન્જિન પાછું ફિટ કરવાનું સાઈનનું બધું છે. પ્લેઝર ગાડી આમ એન્જિન તો ફિટ કરી નાખ્યું પ્લેઝરનું, ટૂંકમાં એનું એન્જિન ચાલુ કરવાનું બાકી રાખ્યું હતું, કારણ કે આ સાઈનને શું ઇમરજન્સી કામ છે ને એટલે એ બધું છે. સારું ચાલો કંઈ વાંધો નહીં, હવે ફટાફટ. હે ચાલો મિત્રો પહોંચી ગયા હરિઓમ દુકાને. આપણા મિત્ર હાટું લેપટોપ લેવા આપણો મિત્ર અનબોક્સિંગ કરે છે. હવે ડેલનું લેપટોપ છે મિત્રો, કારણ કે આજ ટાઈમ એ એડજસ્ટ થઈ ગયામાં લઈ લીધું, નકર તો કાલે લેવા આવવાનું થાય, પણ આજ મેળાઈ ગયા એમાં આજ લઈ લીધું, નકર બીજા દિવસે લેપટોપની ડિલિવરી કરે. જો મસ્તીકાનું ડેલનું લેપટોપ છે, જોઈ લો બધા. આવું બધું છે લેપટોપ. લેવાનું હતું આસુસનું, પછી કેન્સલ કર્યું, પછી ડેલનું લીધું. પહેલાં આસુસનું એનું લેવાનું હતું, એ કેન્સલ કરીને આપણે ડેલનું નક્કી કર્યું. આપણે કાંઈ બહુ જરૂર ન પડે, મિત્રને ખાસ જરૂર પડે એટલે કે આપણે લેપટોપ લેવું છે. કીધું ને મને કે મિત્રો બહુ મોટો ખર્ચો કરી નાખ્યો ભાઈબંધને, ડેલનું લેપટોપ લઈ લીધું છે. હમણાં ક્લિપ તમે જોઈ છે અનબોક્સિંગ કરતા હતી, એ નીચેનો થેલો છે. આ મિત્ર કોંગ્રેચ્યુલેશન ભાઈબંધ, કોંગ્રેચ્યુલેશન. મિત્રો જો લેપટોપમાં એવું હતું, અમે આવ્યા હતા અમારા આપણા ગેરેજના કામે, લેપટોપ આપણે મિત્રે કીધું લખાઈને મૂક્યું હતું, તો જો આજ મળી જાય તો આજ લેવાનું હતું, એવું બધું હતું, પણ મળી ગયું. બરાબર, મહેનત થઈ, 1.5 કલાક જેવો વેઇટ કરવું પડ્યું, પણ મળી ગયું. કારણ કે આને ઓન કર્યા પછી, લેપટોપ ઓન કર્યા પછી 1.5 કલાક જેવું બધી પ્રોસેસ કંઈક આવે છે, એવી કરતા હતા, આપણને કંઈ ખબર પડી નહીં. થઈ ગયું બધું, લઈને હાલતા થઈ ગયા. હવે સોલેર હાઈવે ઉપર ઊભા રહી ગયા હતા, પેલા પાણી બધું પી લીધી, બિસ્લેરી પાણી ઝાપટી લીધું ને અમે નીકળી ઘર બાજુ. બરાબર, સારું હાલો જઈને એન્જિનનું કામ પતાવવું એ લેપટોપ લેવાનું હતું એટલે થોડીક વાર લાગી ગઈ, એવું બધું હતું. સારું હાલો મિત્રો પહોંચી ગયા ધંધુકાથી, આવીને તરફ સીધું કામ ચાલુ કરવું પડ્યું. અત્યારે હેડ છે, આ બ્લોક છે, હેડને જ્યારે સીટ લે ને વાલની ત્યારે પેકિંગ કરીને મોકલે. હોય જૂના તો હેડ, પણ આમ પેકિંગ એવું કરે તમને નવો જો અને એમ નામ રાખ્યો છે, આને ઊંડું નથી થયું. ફટાફટ પેટ્રોલથી વોશ કરી નાખ્યું. બરાબર, પિસ્ટનની રેંગોની બધી એમાં છે કાઢવી. બરાબર, બધી ફિટ. ચાલો તા સાઈન ગાડી પડી, સાઈન એનું એન્જિન ઉપરનો ભાગ ઉડાડી દીધો હે, કરી ફટાફટ ફિટ. ચાલો બહુ મોડું કરવું નથી. ફાઇનલી મિત્રો કમ્પ્લેટ સાઈન ગાડી સ્ટાર્ટ કરી નાખી છે. ગઈ ક્લિપ તમે જોઈ છે. ખાલી જ્યારે મિત્રો એન્જિન બને ને કોઈ પણ રીતે હેડની અંદર જે વાલમાંથી ટેપમાં ઓઇલ ઉડાડવું પડે, એટલે એની એવડી ક્લિપ લીધી જ ખાલી એની ટૂંકી. કમ્પ્લેટ સ્ટાર્ટ એન્જિન કરી નાખ્યું. જો રાઉસ ચાલુ છે ત્યારે રાઉસ થાય આ બધી જો ઓઇલ આ બધી બધું ઉડેલું દેખાય છે, કારણ કે ઘડીક થોડુંક ઉડ્યું હોય ત્યારે એન્જિન બનાવીને તેથી ચેક કરવું પડે. કમ્પ્લેટ મસ્ત પૂરું રાઉસ થાય છે. અત્યારે એમાં શિયાળો છે ને બે ગયા ને મિત્રો, શિયાળા જેવું એન્જિન એક આમ બને ત્યાં ઉઘડવા ઓછું, કારણ કે શિયાળું ઠંડી રહેતી રહી ને એટલે તમારે એન્જિનનો અવાજ પરફેક્ટ નીકળે, મસ્ત ઉઘડે એન્જિન. હવે કમ્પ્લીટ અત્યારે રાઉસ ચાલુ છે. કરીએ ગેરેજ બને. હવે અમને કદી ગામ અત્યારે વધી જાય. પમદી બોટે ગયો હતો, આસપાસ ધંધો ખાઈ ગયો હતો, બધું તો થાકી ગયો, ઊંઘે સડી છે કોઈ. બરાબર, થઈ ગયું થોડુંક મોડું. બરાબર, ગુસ્સે મિત્રો આપતો, કારણ કે અહીંયા મિત્રને લેપટોપને એવું લેવાનું હતું, લઈ લીધું. હારો એને લઈને આવતા રહ્યા હતા, અને આપણે એડ બ્લોક બોરિંગ કરાવવાનું હતું, એ બધું હતું. સારું કંઈ વાંધો નહીં મિત્રો, હવે બ્લોગને હારો એન્ડ કરી દઉં. બરાબર, બે કાલની ક્લિપ પણ આજની ક્લિપ ભેગી થઈ જાય ને એ બધું. સારું, આજનો બ્લોગ કેવો લાગે જરૂરથી કમેન્ટ કરી જણાવો. તમે મને તો સબસ્ક્રાઈબ કરવા મળશે કાલના સરસ મજાના ધમાકેદાર બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.